પ્રણામ। એ પછી મિત્રો પછીનો પ્રશ્ન, સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર। તો સૌથી પહેલાં એનો અર્થ જોઈએ। સ્તંભ આકૃતિ એટલે શું? કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ। હવે કોઈ એક આધાર, હવે જ્યારે આધાર એવું કહીએ એટલે સમય, સ્થળ કે પ્રદેશ। સમય કોઈ પણ સ્વરૂપમાં આપેલો હોય। અગાઉના પ્રશ્નમાં વાત કરી આપણે કે કોઈ દશકો હોય, કોઈ અઠવાડિયા હોય, કોઈ મહિનાઓ હોય। તો કોઈ એક આધાર, સ્થળ, ધારો કે કોઈ દેશો આપેલા હોય, ભારત, ચીન, પાકિસ્તાન, અમેરિકા। કોઈ પ્રદેશો આપેલા હોય, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ। તો ત્યારે કોઈ એક આધાર એટલે કે સમય, સ્થળ કે પ્રદેશ, એના પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એને સ્તંભ આકૃતિ કહેવાય। સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે। હવે અહીંયા વાત કરી કે સ્તંભ આકૃતિ કોઈ એક ચલના, અહીંયા આપણે પહેલેથી તમને માહિતી બતાવી દઈએ કે કોઈ એક ચલ એટલે કે અહીંયા ચોકલેટ બોક્સનું વેચાણ એકમમાં, જે OX ધરી પરના વિવિધ વિભાગો વચ્ચેની શું દર્શાવે છે? વહેંચણી। આપણે વિવિધ વિભાગો, સમયગાળો, જે વિવિધ વિભાગોની વહેંચણી દર્શાવે છે, વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે। ઉદાહરણ જો, દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં, કોઈ પણ દેશમાં આપણને કદાચ 5 દેશો આપેલા હોય અને એની ગરીબીનું પ્રમાણ આપેલું હોય, સાક્ષરતાનું પ્રમાણ આપેલું હોય, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરનું પ્રમાણ આપેલું હોય, તો અહીંયા આધાર શું થયો? જુદા જુદા દેશ એ આધાર છે અને ગરીબી એ ચલ છે। ગરીબી એ ચલ છે, માત્ર ગરીબીની વાત કરી છે, એમાં કોઈ વર્ગીકરણની વાત નથી કે ભાઈ ગ્રામીણ કે શહેરી। માની લો કે એવું આપ્યું હોય કે ગ્રામીણ કે શહેરી, તો ત્યારે આપણે કયો સ્તંભ દોરી શકાય? જોવાનું છે આગળના અભ્યાસમાં કે ભાઈ પાસેની આકૃતિ, સાક્ષરતાનું પ્રમાણ, કે ભાઈ મહિલાઓ અને પુરુષો, તો પછી એમાં આપણે પાસેની આકૃતિ બતાવી શકીએ, વિભાજિત સ્તંભ એ પ્રમાણે। તો જ્યારે જુદા જુદા સમયે દેશમાં ગરીબી, સાક્ષરતાનું પ્રમાણ, રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરનું પ્રમાણ, આવી કોઈ એક આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ આપણે બતાવીએ તો ત્યારે એ સ્તંભ આકૃતિ બને છે। સ્તંભ આકૃતિ ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવાય છે। ક્રિકેટ મેચમાં જોજો, આપણા અભ્યાસમાં મહદઅંશે આપણે ઊભા સ્તંભ જ દર્શાવીએ છીએ। IPL ક્રિકેટ મેચ જોજો તો એમાં જે ગ્રાફ બતાવે છે ને એ આડા સ્તંભમાં બતાવે છે। ઊભા સ્તંભ હોય કે આડા સ્તંભ હોય, વિવિધ વિભાગોની વહેંચણી રજૂ થઈ શકે OX ધરી પરના।
અને એની તુલના કે એની સરખામણી પણ સચોટ રીતે થઈ શકે. દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે. દરેક વિભાગ ઓએક્સ ધરી પરના કે પછી સમય એના માટે અલગ સ્તંભ દોરવામાં આવે. તે સ્તંભની ઊંચાઈ કે એની લંબાઈ તે વિભાગ કે સમય માટે ચલનું શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. ધારો કે ગરીબીનું પ્રમાણ, તો એ વિભાગ એ ગરીબીના પ્રમાણને દર્શાવે છે. ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય. ચલનું જે મૂલ્ય છે એના વિવિધ વિભાગ કે સમયગાળા વચ્ચે શું કરી શકાય? સરખામણી. હવે આપણા અભ્યાસમાં સ્તંભ આકૃતિમાં પણ 3 વર્ગીકરણ આપણે જોવાના છે. સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિનો અર્થ જો ઉપર જેમ કહ્યું એ જ રીતે સેમ વ્યાખ્યા. કોઈ એક આધાર એટલે ઓએક્સ ધરી પરની માહિતી સમયના સંદર્ભમાં આપી હોય, કોઈ સ્થળના સંદર્ભમાં, કોઈ પ્રદેશના, તો કોઈ એક આધાર ઉપર એક જ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ. કોઈ એક જ ચલનું મૂલ્ય દર્શાવવાનું હોય, માહિતી એક જ સ્વરૂપમાં આપી હોય, એક જ ચલનું મૂલ્ય દર્શાવવાનું હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દર્શાવવામાં આવે છે. જેમ કે વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી કરી તેને આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. એને આકર્ષક રીતે રજૂ કરી શકાય. વિવિધ કોઈ સમયગાળો હોય કે પછી વિવિધ કોઈ પ્રદેશો હોય તો એને રજૂ કરી શકાય સાદા સ્તંભમાં. ઉદાહરણ જુઓ તો કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ. હવે આપેલી માહિતી ઉપરથી સૌપ્રથમ એ સમજવું પડે કે આધાર કયો અને ચલ કયો. બેઝિક વાત છે આ. અહીંયા આધાર શું છે? સમયગાળો. સમયગાળો કયા સ્વરૂપમાં આપેલો છે? મહિના. ચલ કયું છે? ચોકલેટ બોક્સનું વેચાણ. સંખ્યા આપેલી છે એકમમાં. આ માહિતી સમજ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનો આલેખ દોરવાનો છે, કયા પ્રકારની આકૃતિ દોરવાની છે. આપેલી માહિતી ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે. આપેલી સાદી સ્તંભ આકૃતિ જુઓ, ચોકલેટ બોક્સના વેચાણ માટેની. ઓ વાય ધરી જે ચલ રાશિ, ઓ એક્સ ધરી અચલ રાશિ, સમયગાળો આપ્યો છે મહિનાઓમાં. જ્યારે આપણે કોઈ સમયગાળો આપેલો હોય આપેલી માહિતીમાં, ત્યારે સૌથી પહેલાં એ સમજવાનું કે ઓ એક્સ ધરી પર સમયગાળો દર્શાવવાનો હોય. કોઈ દેશ આપેલા હોય, કોઈ પ્રદેશ આપેલા હોય તો ત્યારે એ પણ ક્યાં આવશે? ઓ એક્સ ધરી પર. ચલ રાશિ હોય એ ક્યાં આવશે? ઓ વાય ધરી ઉપર. સ્કેલમાં લઈ લેવાનું. અહીંયા મેં જે લીધું છે એ નોટબુકની લાઈન પ્રમાણે લીધેલું છે.
કે 1 સેન્ટીમીટર બરાબર 10, 20, 30, 40, 50, 60, 70. તમે 2 સેન્ટીમીટર બરાબર પણ 10 લઈ શકશો. ગ્રાફ પેપરમાં તમે જ્યારે આલેખ દર્શાવો છો ત્યારે 2 સેન્ટીમીટર બરાબર પણ 10 લઈ શકાશે. તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચોકલેટ બોક્સનું વેચાણ કેટલા એકમ થયું? 35. માર્ચ એપ્રિલમાં કેટલા એકમ થયું? તો 60. મે જૂનમાં કેટલા એકમ થયું? તો 65. જુલાઈ ઓગસ્ટમાં કેટલા એકમોનું વેચાણ થયું? તો 40. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કેટલા એકમોનું વેચાણ થયું? તો 50. નવેમ્બર ડિસેમ્બરમાં કેટલા એકમોનું વેચાણ થયું? તો 30. હવે યાદ એ રાખવાનું છે કે તમે જે સ્તંભ દર્શાવો છો એ સ્તંભની પહોળાઈ, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. દરેક સ્તંભ વચ્ચેની જગ્યા પણ સરખી હોવી જોઈએ અને સ્તંભને કોઈ એક શેડ વડે દર્શાવવાનું હોય છે. ક્રિકેટ મેચમાં પણ આ પ્રમાણે આપણને સ્તંભ બતાવે છે, સાદા સ્તંભ. ફોર એક્ઝામ્પલ 2020 ક્રિકેટ મેચ 20 ઓવરની, જેની પ્રથમ 6 ઓવર પાવર પ્લે હોય છે. પ્રથમ 6 ઓવર એ પાવર પ્લે હોય. તો ત્યારે એની પ્રથમ ઓવરમાં કેટલા રન મળ્યા, બીજી ઓવરમાં કેટલા રન મળ્યા, ત્રીજી ઓવરમાં કેટલા રન મળ્યા, ચોથી, પાંચમી, છઠ્ઠી, એ પ્રમાણે સાથે એની વિકેટ પણ દર્શાવેલી હોય. તો આ પ્રમાણે આપણે જ્યારે કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવાનું હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવાનો છે.